ચાલો વિચારીએ અને કોષ્ટક ભરીએ. વસ્તુઓ તરફ જુઓ અને કોષ્ટક ભરો. ચાલો સૌપ્રથમ છે પાસો આપેલો છે એ સમઘન છે. સપાટીની સંખ્યા છે 6, ધારની સંખ્યા 12 અને ખૂણાની સંખ્યા 8. લંબઘનમાં પણ છે એ સમઘન જેમ જ આવશે. સપાટીની સંખ્યા 6, ધારની સંખ્યા 12 અને ખૂણાની સંખ્યા 8. ચાલો હવે ગાજર છે એનો આકાર કેવો હોય તો કે શંકુ. શંકુ માટે સપાટીની સંખ્યા 2. 2 કઈ રીતે તો કે એક આ સપાટી અને એક ઉપરની છે એ ગોળાકાર સપાટી. ચાલો એના પછી ધારની સંખ્યા 1. ફક્ત આપણે છે એ એક જ ત્યાં ધાર આવશે અને ખૂણાની સંખ્યા 1 એટલે એક જ ખૂણો આવશે. ચાલો નળાકાર છે એ નળાકાર માટે છે એ સપાટીની સંખ્યા 3. શું કામ 3 તો એક છે એ આ સપાટી અને 2 છે એ ગોળાકાર ઉપર અને નીચે ગોળાકાર સપાટી એટલે 3 સપાટી ઉપર આપણે તારા લગાડીશું. ધારની સંખ્યા છે એ ફક્ત 2 જ આવશે, 1 અને 2 અને ખૂણા છે એ 0. નળાકારમાં છે એ ખૂણા હોય નહીં. ચાલો એના પછી ગોળાકાર વસ્તુ હોય એની સપાટી છે 1 કારણ કે આપણે ત્યાં સપાટીએ તારા લગાડવાના છે એટલે આની સપાટી ઉપર 1 આપણે સ્ટાર લગાડીશું. બાકી ધાર છે એ ગોળાકારને હોય નહીં અને ખૂણા પણ હોય નહીં. ચાલો હવે લંબઘન છે તો લંબઘનનું આપણે ઉપર કર્યું એમ જ કે 6 સપાટીની સંખ્યા, ધારની સંખ્યા 12 અને ખૂણાની સંખ્યા 8. શંકુ છે, શંકુમાં 2 છે એ સપાટીની સંખ્યા, ધારની સંખ્યા 1 અને ખૂણો 1. નળાકારમાં પણ 3 છે એ સપાટીની સંખ્યા એટલે 1 ઉપર અને નીચે અને 2 છે એ ધાર અને 0 ખૂણા છે એ નળાકારમાં હશે નહીં.